પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું. આ પ્રભુની વ્યવસ્થા છે. પ્રભુએ ધારીને આ કર્યું છે. એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું. અરે ના, આ અચાનક તો આપણા માટે હોય છે. પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે. આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે. કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર દેખાય આપણને ચમત્કારને આશ્ચર્ય લાગે. પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગે. એને તો બધું ગોઠવેલું છે. એને તો કબૂતર છુપાવેલો જ છે. આપણા માટે આશ્ચર્ય છે. એમ પ્રભુએ બધું ગોઠવેલું છે. આપણા માટે આશ્ચર્ય છે. આપણને લાગે મને અચાનક મળી ગયું, મારો વારો આવી ગયો, મને તક મળી ગયું, મને અવસર મળી ગયો. તમને ખબર નહોતી, ઠાકોરજીને બધી જ ખબર હતી, મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ 84 બેઠકના ઉત્સવમાં મારે આ 84 પરિવારને જ મનોરથી બનાવવા છે. મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે. આ ઠાકોરજીએ તો લખી જ રાખ્યું હતું. તમને ઈચ્છા પછી થઈ. તમને એમ થયું કે આમના ફોનની વાત થઈ, આનાથી વાત થઈ. અરે ના, એના હૃદયમાં વલ્લભે બિરાજીને જ તમને કેવડાવ્યું છે. કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજી. અને જ્યારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથનો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ, મહાપ્રભુજીએ મારો હાથ પકડી મને એમના બેઠકજીની સન્મુખ બેસાડી દીધો. શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે. તો આપણે બધા જ ધન્ય થયા છે, ભાગ્યશાળી થયા છે આ 84 બેઠકની કથા અને મનોરથનો લાભ લેવા માટે. આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથક દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છા હતી મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું, સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. તો મંદિર એક શ્રીનાથજી, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવા ક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવા ક્રમથી હવેલી થાય છે. બધા આપણે ભાગ્યશાળી થયા. લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી. જાણે એ સ્થાન ઠાકોરજીએ પોતાના માટે પસંદ કરીને રાખ્યું. આપણા સામર્થ્યમાં નહોતું. વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય, એ આપણા કોઈની કલ્પનાની બહાર હતું. પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય. ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય. અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કરી આપ્યું. ત્યાં ફેસલાઓ થતા હતા, ચુકાદાઓ અપાતા, કોર્ટ હતી, જજ બેસતા હતા. કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે, તીર્થ બની જવાનું છે. જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા
ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે. જ્યાં તર્ક વિતર્કો થતા હતા, લોજિકો અપાતા હતા, કાયદાઓ બતાવતા હતા, ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે. વિચાર તો કરો, આપણે સમસ્ત યુકેમાં વસતા વૈષ્ણવે આ યુકેની ભૂમિનું ઋણ ચૂકવ્યું, હવેલી બનાવી. આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે, કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા, સંપન્ન થયા, તમારા વ્યવસ્થા સંસારની ગોઠવાઈ, તો ભૂમિના ઋણ હોય છે આપણા. અને આપણે બધાએ હવેલી બાંધી. અને ભૂમિને સૌથી વધારે આનંદ ક્યારે થાય? ત્યારે ભૂમિ ઉપર ભગવાન પધારે, એમ ભાગવત કહે છે. અને આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી આ ભૂમિનું ઋણ અદા કર્યું. અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં, શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા, જે 16 શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાઠ જોઈ હૃદય ગદગદિત થઈ જાય, કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી, સ્વપ્નો જોયા હતા, અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય છે, પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા, એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ, તમને નાથ દ્વારા અહીંયા મળી ગયું. એમ જ લાગે જાણે નાથ દ્વારામાં આપણે દર્શન કરી રહ્યા. એવો જ આનંદ, એવો જ સેવાક્રમ. મૂળ વાત છે સેવાક્રમની, ટ્રેડિશન, પરંપરાની, પ્રણાલિકાની. શ્રીનાથજી તો હોય, પણ મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા થાય, ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય. કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા, પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે. ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય. એટલે બહુ જ મહત્વનું છે. મકાન ગમે તેટલું ભવ્ય હોય, ગમે તેટલી જાહો જલાલી દેખાય, પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય. અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ, જેવો પુષ્ટિ માર્ગીય હવેલીનો સેવાક્રમ હોય, જે પરંપરા હોય, જે પ્રણાલિકા હોય, એને સાચવવી, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલિકા છે એ જ ચાલવી છે, જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજીઓ પર કૃપા કરે. તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું, બીજું છે હવેલી. હવેલી એટલે નંદાલય, મહાપ્રભુજીનું ઘર, નંદ બાબાનું ઘર, મહાપ્રભુજીનું ઘર. અને શ્રીનાથજી પોતે કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ. મને તો વલ્લભના ઘરમાં રહેવું ગમે. એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય, તો એને કહેવાય હવેલી. હવેલી એમ ફારસી શબ્દ છે, અને એનો મીનિંગ એ થાય છે ભવ્ય સુસજ્જ ઘર, એને કહેવાય હવેલી. આપણે જૂના સમયમાં પણ ભારતમાં બહુ મોટું મકાન હોય, આનું તો હવેલી જેવું ઘર એમ કહેતા. આને તો હવેલી બાંધી. તો એ નંદ બાબાનો મહેલ એ આપણું વલ્લભનું ઘર, એ આપણી હવેલી છે. ત્રીજું સ્થાન એ ચરણ ચોકી, એટલે કે શ્રીનાથજી બાબા ગિરિરાજજીથી નાથ દ્વારા પધાર્યા, અને એ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાનને ચરણ ચોકી કહેવાય, કે આજે પણ શ્રીનાથજી ત્યાં બિરાજે. અને ચોથું સ્થાન બેઠકજી, જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે. પ્રાય એક વિધા એ છે કે જ્યાં 7 દિવસ પૃથ્વી પરિક્રમા, ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી 7 દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય. કથા નહીં પણ પારાયણ, એટલે કે મૂળ ભાગવતજીના 18,000 શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજીએ પારાયણ વાંચન કર્યું. આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય. જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય, અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે. ઘણી વાર આપણે ત્યાં 108 પારાયણ,
આદિ કરવામાં આવે, બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે, એને પારાયણ કહેવાય. તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી, 3 વાર પરિક્રમા કરી. વિચાર કરો, 11 વર્ષની આયુ મહાપ્રભુજી, અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી. એ સમયે થોડી જીપીએસ હતા, એ સમયે થોડી કોઈ વાહનો હતા, એ સમયે થોડી લાઈટો હતી, એ સમયે થોડી કોઈ બજારો હતા. ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય, અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે. ઘણીવાર એવો સમય આવે કે 2 ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય. ઠાકોરજીને આજે શું આરોગ આવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું ધરીશું. એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજીના શ્રમ, આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો કલ્પનામાં આજે 500 વર્ષ બાદ પણ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે. એવા સ્થાનોમાં 550 વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા. કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ, કેવા લૂંટારાઓ વચમાં આવે, કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો આવે, પણ 11 વર્ષના શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણા ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો, એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે, એ મોકા મળે, અને એ ક્ષણોને યાદ કરીએ તો એ રોમાંચ આપણને થઈ જાય. અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. પાછા મહાપ્રભુજી ગામની અંદર ન બિરાજ્યા હોય, એકાંતમાં ગામની બહાર બિરાજે. ઠાકોરજીને ગમે કદંબનું વૃક્ષ, જ્યાં કદંબનું વૃક્ષ હોય ત્યાં વેણુનાદ કરે, અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ, છોકરનું વૃક્ષ જેને કહીએ, ખીજડાનું વૃક્ષ જેને ગુજરાતીમાં કહેવાય. જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે, બ્રજભાષાનો શબ્દ છોકરનું વૃક્ષ, એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય. એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. નાનું હોય, બહુ વિશાળ પણ ન હોય, કાંટાઓ ઘણા હોય, પત્તાઓ હોય નાના, અને મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજે. આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે મીઠાનો ભાવ હતો કે આવું છોકરનું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ, ને એમાં આ 84 બેઠકની ચરિત્રની કથા થાય, આ વૃક્ષ બને. મહાપ્રભુજી એવા સ્થાનોમાં બિરાજ્યા. અને રહપ્રિય એકાંત, જ્યાં જલાશય હોય, છોકર આદિના વૃક્ષ હોય, અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય, વહેલા જતા રહે 2-3 સેવકો, અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે અને સુકોમલ કરે, અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે, જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય. અને 7 દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય. સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય. એ ગામમાં જે રહેતા હોય ને, બેઠક ચરિત્ર તો એમ કહે છે જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે. એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે. અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો, અને એ તીર્થ જલમાંથી ઝારીજી ભરીને લાવે, અને ઝારીજી ભરી બાજુમાં બંટા પધરાવી દે, અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથીજી બિરાજમાન થાય ચોકી ઉપર, અને પછી એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે. અને આ રીતે જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું, જો મહાપ્રભુજી પધાર્યા તો 550 વર્ષ થયા, પછી કોઈ તુરંત એ સ્થાન એમને થોડી કોઈ રિઝર્વ કરી દેવામાં આવ્યું ના. અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ 84 બેઠક ચરિત્રની
એ ગ્રંથની રચના કરી. ગુસાઈજીના ચતુર્થ લાલ અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે. અને ત્યાં ઐતિહાસિક રૂપે એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપણને બતાવે. ગોકુલનાથજીની બહુ કૃપા વૈષ્ણવ સૃષ્ટિ પર રહી. 84 વૈષ્ણવની વાર્તા પણ ગોકુલનાથજી આપણને આપી. અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી. અને આ 84 બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને આપ્યું. મૂળ વ્રજભાષામાં એ ગ્રંથ લખાયો, પણ કૃપા કરીને એ ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ 84 બેઠકો ક્યાં ક્યાં છે. તો આ રીતે જ્યારે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા, ક્યાંક ઝારીજી મળ્યા, ક્યાંક બંટાજી મળ્યા. એમને કોઈ બેઠકજી જાહેરાત ન કરી દેવામાં આવે કે આ બેઠકજીનું સ્થાન. એના ચિહ્નો મળવા જોઈએ, એના સ્થાન મળવા જોઈએ. એટલે જ આ 84 બેઠકમાંથી લગભગ 65 કે 68 બેઠકજીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠકજીઓ ગુપ્ત રૂપે બિરાજે.